વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ફોર્મેટ એવીપી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 30 ઔદ્યોગિક એકમો સાથે અંદાજિત ₹7,146 કરોડથી વધુ રકમના MOU કરવામાં આવ્યા હતા, જે દેવભૂમિ દ્વારકા માટે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. આ તકે અધિક ઉદ્યોગ કમિશનર શ્રી R.N. ડોડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે વૈશ્વિક સ્તરે ઓળખાયેલું બ્રાન્ડ બની ગયું છે. રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહી છે અને મોટા ઉદ્યોગો સાથે સાથે સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ઉદ્યોગકારોને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરિત કરવામાં આવી હતી. ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા દર્શાવતી ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ગુજરાત સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની નીતિ પહેલેથી જ રહેલી છે અને આજથી 20 વર્ષ અગાઉ હાલના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે અહીંયા CM હતા ત્યારથી આપણે વાઇબ્રન્ટ ગુજરાત સેમિનાર કરવા માટેની એક પ્રથા શરૂ કરી હતી અને ખૂબ જ સફળતાપૂર્વક એના પરિણામો આપણને મળેલા છે અને ગુજરાતનો વિકાસ આપણે જોઈ શક્યા છે. એ જ સિસ્ટમ જેમ નીચેના સ્તર સુધી પણ એનો લાભ મળે, નાના સેન્ટરોના ઉદ્યોગકારો પણ આગળ આવે અને ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટની જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ લોકોના ધ્યાને આવે, એ હેતુથી રાજ્ય સરકારે હવે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજવાનો આ વખતથી નિર્ણય લીધેલો છે અને એના ભાગરૂપે અત્યારે આપણે જાન્યુઆરીના પ્રથમ વીકની અંદર રાજકોટ ખાતે પણ 10 તારીખે એ પ્રોગ્રામ 3 દિવસનો યોજાઈ રહ્યો છે. એ રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છની છે વાઇબ્રન્ટ, એના જ એક ભાગરૂપે દરેક જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થયા છે કે જેમાં ઉદ્યોગકારો જે હોય, ઇન્ડસ્ટ્રીઝના સાથે સંકળાયેલા તમામ લોકો, એ લોકોની સાથેની એક બેઠક થાય, વિચારોનું આદાન પ્રદાન થાય, જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની શક્યતાઓ છે તેવા લોકો MOU પોતે પણ અહીંયા આવીને કરે અને ઇન્ફોર્મેશનની આપલે થાય, ઓપોર્ચ્યુનિટી શું છે એની ચર્ચાઓ થાય અને લોકોને જાણકારી પણ મળે. એવા હેતુથી આપણે ત્યાં પણ આજે એક ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ કાર્યક્રમનું આપણે આયોજન કરેલું હતું અને મને ખૂબ આનંદ થાય છે કે જિલ્લાની ટીમ અને જે અમારા ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ છે અને સાથે સાથે ઉદ્યોગ જગતના વેપારી લોકો, એ બધાએ સાથે મળીને ખૂબ સરસ એક આજે ચર્ચાનું વાતાવરણ ઊભું કર્યું. મોટાભાગની આપણી બધી જ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો અત્યારે અહીંયા લીડ લઈ ચૂકેલા છે, મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, એમનું પ્રોડક્શન છે, ટર્નઓવર છે, એવા લોકોથી માંડી અને નાના ઉદ્યોગકારો અને જે નવા સાહસિકો છે કે જેને કંઈક કરવાની એ તમન્ના છે અને તક માટે જે શોધે છે એવા સ્ટાર્ટઅપ, એવા લોકોએ પણ આજે ભાગ લીધો અને કુલ મુખ્ય જો વાત કરીએ તો આપણે 23 જેટલા MOU આજે થયા અને એનો આંકડો, જે ઇન્વેસ્ટમેન્ટનો આંકડો છે, 7,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવનારા દિવસોમાં અહીં થશે અને મોટાભાગના આંકડા તમે જુઓ તો એ બધા જ એક વર્ષની અંદર કાર્યાન્વિત થઈ શકે ને એ પ્રકારના પ્રોજેક્ટો છે. મારો જે અત્યારનો આ લોકો સાથેની ચર્ચા છેલ્લા પાછલા 1 મહિના દરમિયાન અમે જે ઉદ્યોગપતિઓ સાથે અને બધા સાથે ચર્ચાઓ કરી, મારા અહીંયા કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પણ જે લોકો મારી પાસે જે ઇન્ક્વાયરી આવે, વેપારીઓ મળે, એ બધું જોતાં મને એવું લાગે છે કે આવતો દસકો એ દ્વારકા જિલ્લાનો દસકો છે. ટુરિઝમની ખૂબ મોટી વિકાસ માટેની હોસ્પિટાલિટી બિઝનેસ, સર્વિસ સેક્ટરની ખૂબ ઓપોર્ચ્યુનિટી છે. એટ ધ સેમ ટાઈમ રિન્યુએબલ એનર્જી માટે આપણી પાસે ભલે કોઈ સિંગલ લાર્જેસ્ટ પ્રોજેક્ટ કે કોઈ ના હોય, પણ આપણી પાસે નાના નાના એટલા બધા અસંખ્ય સોલર પાવરના પ્રોજેક્ટ છે અને વિન્ડ પાવરના પ્રોજેક્ટ છે અને નવી ટેકનોલોજી મુજબ હાઇબ્રિડ એક જ જગ્યાએ સોલર અને વિન્ડ બંને ચાલતા હોય એવા પ્રોજેક્ટ પણ મોટી સંખ્યામાં છે. એટલે એ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાના છે. એટલે એ બધી રીતે મને જોતાં એવું લાગે છે
કે આવનારા દિવસોમાં ઉદ્યોગના ક્ષેત્રે દ્વારકાનું ડેવલપમેન્ટ ખૂબ મોટું થનાર છે. હું આજના આ પ્રસંગના માધ્યમથી બધા અહીંયા જે લોકો ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અથવા તો જે નવયુવાનો છે એ બધાને આપણી જે જાન્યુઆરી માસમાં જે રાજકોટ ખાતે રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે એમાં અચૂક ભાગ લે, રજિસ્ટ્રેશન કરાવે. એવા કેટલાય વિષયો છે કે જેમાંથી તમને તમારું નવું વિઝન ખુલશે અને બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળશે. આ વાઇબ્રન્ટના જે કાર્યક્રમો છે એ કોઈ પબ્લિક કે સરકારની યોજનાની માહિતી આપતા આઈસી એક્ટિવિટી માટેના પબ્લિક ગેધરિંગ માટેના કાર્યક્રમો નથી. આમાં તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવું પડે. જો તમે રજિસ્ટ્રેશન કરાવો, જે તે વિષયના સેમિનારો હોય એમાં ભાગ લો, નિષ્ણાતો સાથેની ચર્ચા થાય એ પણ સાંભળવા મળશે અને 1-to-1 બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની પણ એમાંથી તમને મળશે. અને એટલીસ્ટ કંઈ નહીં તો આપણા ધંધાકીય બાબતોના વિચારો તો તમારા ખૂબ જ બ્રોડ થાય એવું આપણને એન્વાયરમેન્ટ મળશે. આપણે ત્યાં એ જે સેમિનાર થવાનો છે એમાં રિજિયોનલ જે આપણો ડેવલપમેન્ટ પ્લાન સરકાર જે વિચારી રહી છે બહુ મોટો, ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ માટેનો, એ પણ એમાં પ્રેઝન્ટ થવાનો છે. એટલે એવી બધી ઘણી બધી ચર્ચાઓ થનાર છે. એટલે સૌને હું અપીલ કરું છું કે આપણે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ છે એમાં ઉત્સાહભેર બધા રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લેવીએ.